એવી કોઈ મિત્રતા કરી? એવી કોઈ મિત્રતા જગતના પટમાંથી કરી કે જામનગરની બાજુનું હડિયાણા ગામ, તમને ખ્યાલ છે ક્યાં આવ્યું? અને હડિયાણા ગામના બગીચાની માલિકોર એક ચારણ વિચરો બોરસલીનો સાયો લઈ અને બેઠેલો અને રોંઢાનું ટાણું અને ધીમા 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 1 ને 2 ને 3 ને 4 ને 5 ને કરતા 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 માણસો બગીચામાં દેખાવા મંડી ગયા. એટલે ચારણે વિચાર કર્યો કે નાની નાની અંબોડિયું છે, આંખમાં આંજણ આંજ્યા છે, તો આ તરગાળા હોવા જોઈએ, આ ખેલ કરવા વાળા હોવા જોઈએ. અને એમાં એ 7-8 થતા 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 50 જણા બગીચામાં એક ચારણ અને રાજપૂતની મિત્રતા એ કેવી એનો પ્રસંગ હું તમને કહું છું. જાડેજા પરિવારના આંગણે છે. એમાં એક બગી આવી અને બગી આવી એમાંથી એક આદમી હેઠો ઉતર્યો, ચાંદીની મીઠીવાળી લાકડી, એક હાથમાં ધોતિયાનો છેડો, માથે અંબોડી બાંધેલી, આંખમાં આંજણ આંજેલું. અને એ ચારણે એટલો વિચાર કર્યો કે હોય ન હોય આ તરગાળાનો નાયક હોવો જોઈએ. હા, નાયક હોવો જોઈએ. એ નાયક માની અને જંતરમાંથી હાથ મૂક્યો અને જંતરમાંથી હાથ મૂક્યો ને 36 પ્રકારના રાગ રાગને ધીમા 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 જંતરમાં વાગવા માંડ્યા. અને ગમે એમ તો ભાઈ ભવાયા, એ છતાં સંગીત પ્રેમી 1 ને 2 ને 4 ને 6 ને એમ કરતા 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 આખે આખું ટોળું આવી અને બેસી ગયું અને 1 કલાક જંતરની ઠોરી વગાડી. પણ વિજાણંદ જંતર વગાડ્યા તો હેમાડો હલકું લઈએ, પછી મોયા ને માછલ માર્યા તો માછલીઓ ટોળે વળે, એમ બધા ટોળું વળી ગયા. અને જંતર બંધ કર્યું એટલે નાયકે પૂછ્યું, જવાન કેવા છો? કે ચારણ છું. શું નામ છે? જાલનસિંહ નામ છે. ક્યાં રહેવું? કે રહેવું તો બાપા પોરબંદર, પણ હવે બૈડો છોડીને નીકળી ગયો છું. ક્યાં જવું છે? કે ભાઈ લઈ જાય ન્યા, નસીબ લઈ જાય ન્યા. કે આજની રાત રોકાવું? કે રોકાવું તો બાપા 1 ની 2 રાત તો રોકાવું. કે ખાસ કારણ? કે ખાસ કારણ તો નહીં, પણ અમારો આજે અહીંયા એક વેહ છે, અમારે રમવાનું છે, અને આવું વાજિંત્ર ભેળું વાગે ને તો અમને મોજ થોડીક વધારે મળે. હરિયાણા દરબાર ની એક મહેમાન આવ્યા છે. કે કોણ મહેમાન આવ્યું છે? કે ઈડરથી રાવ કલ્યાણમલ મહેમાન થયા છે ને એના હાટું અમને તેડાવ્યા છે ને અમને રમત દીધી છે, પણ તું જો જંતર વગાડીને તો અમારી રમતમાં 4 ચાંદ લાગી જાય. કે ભલે બાપા, મારે તો ગમે અહીંયા રાત રોકાવું છે ને, લ્યો હું તમારે ત્યાં આજની રાત જંતર વગાડે. કે તો એક કામ કર, મારા ભરો બગીમાં બેસી જા. એ આણી બાવડું જાલી અને આમ બગીમાં બેહાડ્યા. અમારા કવિ કાગ આકાશવાણી ઉપર બોલ્યા છે કે આમ બાવડું જાલી અને બગીમાં જાલણસિંહ કાંટાને બેહાડ્યો. તો એવું લાગતું તું કે ચારણને નહીં પણ ભવાયા એ હાડા હાથી પનોતીને બેહાડી હોય એમ ઉપાડી હોય. અને બગી રવાના થઈ. એ ખેલ શરૂ થયો. એ કાકડા હરગાવ્યા, નાના નાના જરૂરા આવ્યા, એ તાવતરીઓ કાઢ્યો. જે કઈ રમત ને બધા જોયું એટલે હું નામાં વર્ણન ન કરું. એ ધીમા 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 રમતું પછી રમતું રમતું પછી રમતું નખાતી ગઈ. એમાં પટ્ટાબાજી ખેલવા વાળો આવ્યો. એ 32 તલવારી પટમાં પથરાણીઓ હાથની માલિક. અમારા રાજપૂત સમાજ છે, મારે પટ્ટો કેને કહેવાય એ કઈ અહીં ઉલ્લેખ કરી દેવાના ન હોય. તલવાર કેને કહેવાય, કટાર કેને કહેવાય, પટ્ટો કેને કહેવાય. પણ એ પટ્ટા 2 લઈ અને આવ્યો અને રમવા માંડ્યો. પણ કપાણો કપાહે, કપાણો કપાહે, કપાણો કપાહે એવી રમત રમ્યો. અને ઈડર મહારાજા રાવ કલ્યાણમલને મોજ આવી. માથેથી પાઘડી ઉતારી, સાફો ઉતારી અને આમ ઘા કર્યો. પડની માલિકો એ પટા રમવા વાળો છે, એ પાઘડીને આમ તલવારની અણીએ લીધી. ઘડીક વાર ડીલે વીટે, ઘડીક વાર માથે વીટે. સોનાના તાર વાળી 11 વારની પાઘડી પડમાં હંચવાય નહીં. ઘડી પગમાં આવે, ઘડી કાંટી આવે, ઘડી કામ આવે. એ રમત કરી અને નીકળી ગયો. નાયકે એમ કીધું, બાપા હવે ઘડીક વાર હવે શાંતિ જાળવજો. અમારા ભાઈઓ બીજો વેહની તૈયારી કરે અને એ વેહ ભજવે અને પૂરા તૈયાર થઈને આવે એ પેલા અમારા ભેરો જંતર વાળો ભાઈ છે, એ તમને જરાક મોજ કરાવશે. એની પડની માલિકો એ કોથરો નાખી અને જંતર નાખીને બેઠો અને જંતર માથે હાથ મૂકી અને ચારણે રાવ કલ્યાણમાં હામો જોઈને કીધું, જય માથાનો હુંદો મોર જન લઈ પાવમાં પહેર્યો. આ માથા માથાનો હુંદો અને લઈ પાવમાં પહેર્યો. એ દેખાત દેખાત જવડો ઈ ડોળ તને કામ રે ઠબકો કલ્યાણ. હે રાજપૂત, હે ક્ષત્રિય, તારી આ પાઘડી જનેતાના ચરણમાં પડે.
તારી આ પાઘડી શિવના ચરણમાં પડે, તારી આ પાઘડી માં ભગવતીના ચરણમાં પડે. એ પાઘડીને નમાવી હોય તો હજારો બહેનો ભાઈઓ વિજ્ઞાનીઓ થઈ જાય, હજારો માતાઓ દીકરાઓ વિજ્ઞાનીઓ થઈ જાય, અને કાંઈક ધરતી છે લોહીથી રંગાઈ જાય, છતાં જે પાઘડી નમે નહીં, એ પાઘડી ભોયાના પગમાં પડી માથાનો ઊંડો મોડાઈ લઈ પાઉમાં પેટી ગયો. દેખત અવળો ડોળ તને કાઉ ઠબુકો કલ્યાણમલ, અને સામેથી જવાબ ન આવ્યો, કાંઈ જવાબ ન આવ્યો. અને તારણના હૈયામાં શબ્દો છૂટ્યા કે ઈસુનું ન તો ઈસુધીર, અને આ દેવડે હુંકારા દીજે. એ રાજા, મંદિરમાં અમે હા કરી રાહ ઉઠે, ના કરીએ તો ના ઉઠે. થાલા મંદિરમાંથી અવાજ આવે, સુનો ન તો ઈસુધીર, આ દેવડે હુંકારા દીજે. તારી જીભે જીભે છે જંજીર, કે કાને તાળા કલ્યાણ જેરો છો. જીભમાંથી જંજીર ચડી, સાંભળતો નથી, અને રાડી ફાટી. કોણ છે? તારણ શું? રાજપૂત ને બીજું હાથું કીએ કોણ? તારણ શું? કે આજથી હું કહેવા માટે થઈને ઈડર કેમ ન આવ્યા, એનું કારણ છે. પ્રસંગ તો મિત્રો બહુ ટૂંકમાં કહું, આખો બનેલો ઈડર મહારાજાના ઘરમાં ભુજના ધણી રાદેહળજીના બેન વિનયમતીજી, અને વિનયમતીજી એટલા સ્વરૂપવાન કે ઇન્દ્રના ઘરની અપ્સરાઓ ઝાંખી પડતી, પાણી પીતા હોય તો ગળામાં દેખાતું, અને આખા ગુજરાતની માલિક વાત પથરાઈ ગઈ કે વિનયમતીજી હું સ્વરૂપવાન બીજું કોઈ નથી. અને એમાં એક રણબળ કરીને રાજપૂત, અને એને એમ થયું ઓહો આવા રૂપ હોતા છે. વિનયમતીજી દામોકુંડ સ્નાન કરવા આવ્યા, ન્યાય બ્રાહ્મણોની હારે બ્રાહ્મણ થઈને રૂપ જોવા માટે થઈને બેઠો. વિનયમતીજી દાન દેવા ગયા, આમ ખોબો કર્યો. હવે દાન લે તો રજપૂત મટી જાય, દાન ન લે તો બ્રાહ્મણ નથી, વાત છતી થઈ જાય. એ દામોકુંડમાં ડૂબકી નાખી અને ભાગ્યો. પાછળ ઈડરની સૈન્ય પડ્યું, એક ચારણને ઝૂંપડે જઈને કીધું બચાવી લે, નકર મારી નાખશે. કે બાપા બચાવવાનું મારી પાસે કાંઈ છે નહીં, હું તને હાથવી ન હગું, અને ઘોડી દઉં ભાગવા માંડ. પછી ઈડરની ઘોડીઓની તાકાત નથી આને આંબી. અને ઈડર મહારાજને ખબર પડી કે આ રીતે ચારણે ભગાડ્યો છે રણમલને, અને એ હુકમ છૂટ્યો તમામ ચારણોને ઈડરમાંથી દેશ સોટો દઈ દેવામાં આવે. આને કીધું કે ઈડર આવવું તું, તારી પાસે આવવું તું. તે ચારણોને દેશોટો દઈ દીધો, એ સમાચાર મળ્યા, પણ આવ્યો નહીં. કે કેમ? શબ્દો સાંભળજો કે મન આવે એ મળવા, અમાયને કમળ કાતરી, પણ યાદા યાદા ઈડરિયા મને કંકણ ઘણા કલ્યાણમલ. તને મન આવે મળવા અને ઉમળકા કરી, પણ તારા નાના 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 જે પાથરી રાખ્યા ને પદ્યા સુધી, એ તારા સુધી પોતવા નહોતા જતા. કાંકરા એટલા પાથરા, કાંટા એટલા પાથરા. પણ રાજા એક વસ્તુ છે બાપ, કે શું કે ગવડિયું ગુના કરે આ તો અનહદ ઈડરિયા, તો હિન્દુ હલાલે ના પછી કાફી ગળું કલ્યાણમલ. હિન્દુના દીકરામાંથી ના માફ કરજો, હિન્દુના ખેતરમાંથી ગા હોરવી નીકળી ગઈ હોય, 1000 નું નુકસાન કરી નીકળી ગઈ હોય, તો હિન્દુનો દીકરો એને દોરીને કહાઈ વાળે દેવાનું. રાવ કલ્યાણમલે કીધું કવિરાજ આ તો ઘણી લાંબી છે, ટૂંકમાં કહું. ઈડર પધારો, કે આજ તો નહીં આવું, કોક દીક અન્ન પાણી માંડ્યું છે. તેથી ઈડર પધારે અને ખંભે જંતર નાખી, અને એ ચારણ અહીંથી ભાગ્યો, ઠેઠ ભુજ જઈ અને રાદેહળની પાસે જંતર વગાડ્યું. મિત્રતા બંધાણી, હાડો હાડની મિત્રતા, એકાબીજા વિનાનું ગળે અન્ન ન ઉતરે એવી ચારણ અને રાજપૂતની વચારે જેથી મિત્રતા બંધાણી. પણ કવિઓએ વર્ણન કર્યું કે ખોડિયા નોખા પ્રાણ એક, આવી મિત્રતા બંધાણી. અને એમાં એક ઘટના એવી બની, કસકલાદર ની અંદર, મેં ઘણી કઈક જુદું લખ્યું છે, કસકલાદર ની અંદર મને ગમ્યું છે, એટલે કે હું એટીવી ઉપર બોલ્યો તો એ રીતે દુલેરાય તારાણી લખે છે કે ઈડર મહારાજાને એક લુવારના બાઈ અને અતિ સ્વરૂપવાન એની ઉપર થોડું મન ઠરેલું, અને વિનયમતીજીને એ વાતનો ખ્યાલ આવ્યો. રાજપૂતાણીની મર્યાદા ન પતિને કહી હગે, ન ભાઈને કહી હગે, ન સહન થઈ હગે,
ન પતિને કઈ હગે, ન ભાઈને કઈ હગે. રાજપૂતાની મનમાં વિચાર કરે કે કોણ કે આને, કોણ કે કોણ ગોતું, કેને ગોતું. અને એમાં વિનયમતીજીને ખબર પડી કે રાદેહરની પાસે એક ઝાલણસિંહ કાંટા નામનો ચારણ છે, અને એને જો તેડી આવો અને ઈડર મહારાજાને કંઈ કહે તો એક દી ઠપકો દીધો તો પાછો ઠપકો દેવા આવે તો એનું કહ્યું માને. અને એક દી વેલણું જોડાવી અને બેન ભોજ આવ્યા. એક દી, બે દી, 3 દી રોકાણા. એ ભાઈ અને બેન વાતો કરે. એ વાત કરતા ભુજના ધણીએ એટલું કીધું, બેન મારો ભાઈબંધ આમ, મારો ભાઈબંધ તેમ, બહુ વખાણ કર્યા. અને ત્યારે વિનયમતીએ કીધું કે ભાઈ તારા વખાણ મેં બહુ સાંભળ્યા, તારા ભાઈબંધના વખાણ બહુ મેં સાંભળ્યા, પણ આ ભાઈ પાસે બેન કંઈક માગે તો આપીશ. અરે મારા બાપ, મારી બેન કેટલા વર્ષે આવી, માગ બાપ હું જોઈએ કે એમ નહીં, વચન દે તો માગો, કે વચન છે આપના તારા લેવી દેવાનું કહે તો બેન નહીં બને, પણ કારા માથાનો માણસ છું, બનશે એટલું કરી દે કે બાપ બીજું કાંઈ જોતું નથી, પણ મારે થોડું કામ છે એટલે વચન દે ને. તો વચનની માલિકનું ઝાલણસિંહ કાંટાને માગું છું, મારે ઈડર લઈ જાવો છે. ખૂબ ના પાડી, બેન મારો પ્રાણ એક છે, કાંટા વિનાનો જીવી નહીં હતું. ભાઈ આજ તો કાંટો આવ્યો, બાકી ભેરે ભાણે ઉઠીને વહી જાઉં, આ વેલણું જોડાવીને વહી જાઉં, બીજું કાંઈ જોતું નથી. અને સાહેબ એ બેનનું વેલડું તૈયાર થયું, એ ઝાલણસિંહ કાંટાની હાંડ તૈયાર થઈ, બધીનો ધણી વળાવવા આવ્યો. તો ટૂંકમાં વાત કરું, વેલડું દેખાતું બંધ થયું, હાંડ દેખાતી બંધ થઈ, હાંડના પગથી ઉડતી કચ્છની ધરતીની ધૂળીની ખેપટ દેખાતી બંધ થઈ. ત્યાં સુધી કીધે રે કે મારો કાંટો જાય, મારો કાંટો જાય, મારો કાંટો જાય, મારો ભાઈબંધ જાય, મારો હૈયાનું હાડકું જાય, મારો કાંટો જાય. આય વેલડું દેખાતું બંધ થયું અને આય રાહત દેહરજીના મગજનો કાંટો છટકી ગયો અને ભોજની બજારમાં નીકળ્યો. ભાઈ દુકાન આવતો કરિયાણાની, કાપડની, એમાં એક દુકાન આવીને પૂછ્યું, ભાઈ કેવા છો? કે બાપુ હોરા છે, હું વેચો? બાપુ અમે ખીલા વેચીએ, ખીલિયું વેચીએ, અમે તોલા વેચીએ, અમે ત્રાજવા વેચીએ, બાપુ અમે કાંટો વેચીએ. એ કાંટો વેચીએ શબ્દ પીડ્યા અને રાદેડજીના હૈયામાં શબ્દો નીકળ્યા કે ઝાલણસિંહની જાય તને વેચાય ઘર વોરા તણે. કાંઠા મારાથી નોખો પીડ્યા પછી તું એટલો હેઠો ઉતરી ગયો કે વોરાવની દુકાનમાં વેચાવા મંડી ગયો. ઝાલણસિંહની જાય અને વેચાય ઘર વોરા તણે. અદેહળ દિને રાત પછી કાંટાનું સમરણ કરે, હું કાંટો કરું તો વોરાની દુકાનમાં વેચાશ ભાઈબંધ. અને તે વોરાવે કીધું, બાપુ એ તમારો કાંટો નહીં, અમે તો જોખવાનો કાંટો વેચીએ. માણસો સમજાવી રાજમહેલમાં લઈ ગયા. આ રસ્તામાં બેન ને ઝાલણસિંહ કાંટાએ એટલું પૂછ્યું, બેન આટલી બધી અટ કરીને બાપ મને ઈડર શું કરવા લઈ જા, મારા ભાઈબંધી શું કરવા મને નોખો પાડો? કવિરાજ રાજપૂત થી એક ભૂલ થાય છે, લુવારના ભાઈ છે, બહુ સ્વરૂપવાન છે, મન ઠર્યું છે, કેને કહું બાપ? એક ચારણ માની, એક બાપ માની તને મોઢે આટલી વાત કરું, હવે આમાંથી તું ઉગારી દે તો ઉગારી દે. ટૂંકમાં વાત કરું, ઝાલણસિંહ કાંટા ઈડરની કચેરીની માલિકો આવ્યા, અમારા કલ્યાણજી બેઠા હતા. ઈડરની કચેરીમાં આવી અને ઝાલણસિંહ કાંટાએ કાનમાંથી હાથ મૂકી અને શબ્દો છોડ્યા, કઈ ચડ્યું કાંટ કથી